प्रभु है एक घड़ी खाली 10 मिनट मिलो अपनी बोली चा ओ मारो भाई एक 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 खाली एक 10 मिनट વધારે નહીં બોલું હું વધારે નહીં બોલું એક ખાલી એક 10 મિનિટ તમારી જે થાય ફેર મળશે રીચા તો ફેર મળી જશે ખરેખર પસ્તાપો થવો જોઈએ એક પલ घड़ी पल मनवा राम समर ले पल पल तेरा जुग जावे अलख धनी ने ओळख था जन्म मरण तेरा मिट जावे शब्दों शू कीधो थे खाली नोनो एक ज कड़ी थे घड़ी पल मनवा राम समर ले पल पल तेरा युग जावे હમણાં હાલની યુગની વાત કરું કળજગના 4,32,000 વર્ષ છે 4,32,000 વર્ષનો આ કળજગ છે આ નાનો છે બધા કરતા ઓલા 3 ભાઈ મોટા છે દ્વાપર ને ત્રેતા અને સતયુગ ને આ મોટા છે એના વર્ષો ઘણા છે આ નાનાની વાત કરું 4,32,000 એમાં મહાપુરુષે શું હિસાબ માર્યો છે એક પલમાં एक युग जाए रे घड़ी पल मनवा राम समर ले पल पल तेरा युग जावे आखा युगो जाए रे आ शू मळ्યું આપણે કબીરદાસ ની જેટલી વાણીઓ આવી આપણને યાદ છે ને મચ્છંદરનાથ ની ગોરખનાથ ની આવી છે ને વાણીઓ તો ગાઈ છે ને આપણને યાદ છે ને વાહ વાહ હવે હવે શું કહેવું કહો તમે તો ખૂબ જેટલા આ તો ખરેખર ભાળો એટલે મારું દિલ ખુશ થઈ જાય आया था कुछ करण के लिए उनकी याद न विचारी आखिर झूठा जाल में फंस गया नहीं निकलने की बारी से है અમારે મારવાડી ગોલી મકા બેઠી હતી ગિયન કદા ગયા દેશે અમારે ગોણો ગાવે ગોણોમાં બાઈઓ ઉપદેશ આલે ગીત ગાવે ધોળ કહો છો શું કહો છો લાડો લાડી જ્યારે સોરી થી નેસા ઉતરે એટલે ઉપદેશ આલે બાઈઓ ઉપદેશ આલે લ્યા ધો में पड़े धरती तपे रे पड़े रे नगर वाली ठोर ભમર તારી જોનમાં આ શબ્દો શું કહે છે ધોમ એટલે બે ભેગા છે એણ દાડાનો તડકો ચાલુ છો એકલા હતા એટલી ઘડી બરાબર તો બાઈન ભાઈ એકલા હતા એટલી ઘડી બરાબર તો પણ બે ભેગા છે એના દાડાનો તડકો ચાલુ છો ધૂમ પડે ને પછી ધરતી તપે ધરતી કઈ આ શરીર રૂપી આ ધરતી આય માટી ને આય માટી દે આ શરીરી માટી દે અને આય માટી દે ધૂમ પડે ને ધરતી તપે ને પછી છેલ્લો શબ્દ એનાથી ભારી મેલ્યો પડે નગારાની ઠોર ઢોલના તો કારેક વાદે તંગ ડીજંગ તંગ કારેક શબ્દ આ નગારાને હવારથી હોબળતા જો નહીં હે હા વળતો હે કોટીગત પાછી હાલ દો આપણ એમ નેટ કરીને હા કાઢીને આયા હતા નેટ કરીને અહીંયાથી ઘરથી છૂટીને ઢોરાનો સંભાળ દો શેતરનો ઝાટકાનો સંભાળ દે ચિયાન વરે ભળમણ કરીને આયા ચિયાન એમ કરીને આયા નેટ કરીને આયા હતા હું હવે હરડા થેલા બેઠા હતા આપે આ ચોમેળા આવશે હે ખરેખર આવા મહાપુરુષો મીરાબાઈ એમ કીધું છે કે ભાગ ભલા જોને સતગુરુ મળ્યા જેને ગુરુ મળી ગયો હે એટલે ગુરુ મળી ગયો અને 100% ગોવિંદ મળી ગયો પછી બાકી જ ન રહે ભાઈ એટલે આ સમય થોડો છે આવા બંગલા ચેટલા કરતા કરતા આયા હતા ચેટલા ઢલા કરી નીકળી ગયા માર મોકડું ખાઈ ખાઈને મરી ગયું ને માલ મદારી ખાશે માં રહેનારા બીજા છે લ્યા
ના એ ખાલી કેટલો આગલો ભાગ થોડોક ખૂટ્યો હતો, ખાલી 10 લાખ રૂપિયા ને 5 લાખ હોય ને ખાલી 50,000 હોય તો નહીં. હે થોડું આગલું આ સાબુનો બાબુ આ થોડોક કલર બીજો નાર્યો, આ બધું થોડુંક લાસારીઓ કરી આમ તૂટી ગયા હતા. માર મોકડે ગાધી દે ને મારે એના રહેશે બીજા ડોડું ચા બારે નહીં. હે નથી આવો 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 થશે પાછું. ખરતા પોન હસ્તી કુંપળિયા મોં વીતી થો વીતસી ધીરી રો બાપડિયા. હે સોના પોનડો પડે ને તારે ઓલે નવે કુંપળીઓ હસવા મળે છે. બેટા ખરે છે 12મી ના થવા છે તારે આનો આ વારો છે નહીં. અને હવે તો વળી પાછો યુગી બીજો આવ્યો છે. ઓછો આપણી ઉઘડતી નથી. આપણા તો ખરેખર ચેટલા હલતા હતા. મારા માથે રી કરતા તો ભલે ઘણી કર દો. મોતના ઢોલ વાગે કદાચ યાદ હોય ને હોભળ્યા હોય તો મોતના ઢોલ વાગે આપણને ખબર સેફરી ન હોય તો યાદ કરાવું. ઉત્તરાખંડમાં એક વિડીયો પડ્યો છે, કદાચ આખું નેસે હતો ગોમ હતું અને ગોમના માથે પોણી ને પથરા ને ઝાડ ને આવું કદાચ આખું ગોમ સાફ કર્યું. કદાચ આ વિડીયા તમે ભાડ્યા છે. હે શેક નથી આ મોતનો ઢોલ શેક નથી એમ કહું છું. એન ઠેકાણે અહીંયા આપ્યો હોત તો પંજાબમાં એક બાઈને 2 બસિયા તેડવાન કદાચ ભાડ્યો હોય તો આટલા આટલા સુધી પોણી. પંજાબ બોલાણો, પાકિસ્તાન બોલાણો, ઉત્તરાખંડ બોલાણો, મહારાષ્ટ્ર બોલ. અલ્યા તમારો આટલો આ ટાપુ મસ્ત છે, જબર છે એમ કહો. વાવાઝોડાથી બસી દો છો. હે નથી ગમે અહીંયા કદાચ વાવાઝોડું આવે પેલાની એટલી સ્પીડ થતી ને એટલી સ્પીડ હતી ને એમ સ્પીડ તમને ટાળી નો કે મારો નાથ. હે આપણે હોય દયા પેલી છે. दया धर्म का मूल है. पुण्य से दान से कदाच दया से बराबर करुणा से हजी भाव से हजी प्रेम से मारो नाथ अपना आ टापुआમાં હજી રાજી છે. આ તમને કહી જો અને એને ફેરે ઓથી ઉલાડીને જો ઓલી મકાન નો સાપરા ને તો ખૂબ કાઢું દે. એટલે સમય થોડો છે. મહાપુરુષોને ધન્યવાદ છે. માથાકૂટ કરે છે આપણા માટે બિચારા. મહેનત કરે, મજૂરી કરે, ઉજાગરા કરે. કોકના ઘરનો શિખર ચેનું અનાજ ચેવું છે ખાવું પડે છે બરાબર, છતાં બી આપણા માટે કદાચ હમણાં ધર્મની ધજા લઈને ઉભા છે. એટલે મારે બોલવાનો સમય તો વધારે છે પણ માફ કરજો મારાથી વધારે બોલવાનું હોય તો. એટલે મહેરબાની કરીને આ તકનો લાભ જો ખોઈ ગયો